આજે આપણે બનાવીશું મેંગો લચ્છી। મેંગો લચ્છી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે। મેંગો લચ્છી બનાવવા માટે મેં 2 પાકી કેરીને છોલી અને નાના ટુકડા કરી લીધા છે। 250 ગ્રામ દહીં લીધું છે, 50 ગ્રામ ખાંડ લીધી છે, 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર, અડધો કપ આઈસ ક્યુબ। હવે સૌથી પહેલાં આપણે મિક્સરના જારમાં કેરીના ટુકડાને એડ કરીશું, પછી દહીં એડ કરીશું, પછી આઈસ ક્યુબ એડ કરીશું, પછી ઇલાયચી પાવડર એડ કરીશું, પછી એમાં ખાંડ એડ કરીશું। હવે ઢાંકણું બંધ કરીને તેને બ્લેન્ડ કરી લઈશું। મેં આમાં પાણીનો ઉપયોગ નથી કર્યો। જો વધારે દહીં થીક હોય તો એમાં પાણી તમે એડ કરી શકો છો। તમે જોઈ શકો છો આપણી લચ્છી બનીને તૈયાર થઈ ગઈ છે। આ લચ્છીને બનતા 3 થી 4 મિનિટ જેટલો જ સમય લાગે છે। હવે આપણે તેને સર્વ કરીશું। સર્વ કરવા માટે એક ગ્લાસમાં થોડા બરફના ટુકડા લઈશું, પછી તેમાં બનાવેલી લચ્છી એડ કરીશું। એના ઉપર ગાર્નિશિંગ માટે થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું। હવે આપણી મેંગો લચ્છી સર્વિંગ માટે તૈયાર છે। આઈ હોપ તમને આજની મારી રેસીપી પસંદ આવી હશે, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। નવી રેસીપી સાથે ફરી મળીશું। આવજો।